બચ્ચુડું મારું. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધી અવર ન્યૂ બ્લોગ. અને અત્યારે વાગ્યા છે 8:30. 9:30 થઈ ગયા અને આજે કયો દિવસ અહીંયા? ચોથો દિવસ છે આજે. અને ફાઇનલી અત્યારે આજે જઈએ છીએ મુંબઈ ફરવા માટે. તો બસ હવે સાંજે છે ટ્રાવેલ્સ અમદાવાદ માટે. તો આજનો દિવસ ખાલી છે, તો ફ્રી છીએ તો થોડું ફરતા આવીએ. બરાબર. આજે ફરવા જવાના છે મુંબઈ. થોડું ક્યાંક ફરવા જશું અને તમને બતાવશું ક્યાં જઈએ છીએ. ઊંઘમાં રેડી કરી દીધી છે. રાત્રે કેટલા 3:30 વાગ્યા સુધી જાગી છે. કાલે રાતે બહુ મસ્તી કરી. અવાજ બેસી ગયો છે તમને બધાનો બેસી ગયો બહુ વાતો કરીને શરદી. બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. આજે લાસ્ટ ડે છે અહીંયા અને છેલ્લી વાર ફીસ જોઈ લે બેટા. આજે રમાડી લે બધી ફીસને. કાલ રાતે 3 વાગે અમે જોવા આવ્યા હતા ફીસ. અને ફીસને જોયા વગર ઊંઘે ના આવે ને ઉઠે પેલી ફીસ જોઈએ. મારો ઢીંગલો બહુ જ વાલીએ ફીસ. 2 ફીસ ઘર છે એટલે રિસેપ્શન હતું. બહુ જ નહીં આવે છે મારા દીકરાને. આંખો નથી ખુલતી. સ્માઈલ. હવે બહુ જ સરસ વાતાવરણ. આખી ગ્રીનરી. એટલા વરચક ઝાડવા છે બધી બાજુ. મજા આવી ગઈ આપણે. પ્લસ અહીંયા કને અમારા મેરેજ બી ફંક્શન બહુ જ સરસ હતા અલગ અલગ જગ્યા ઉપર અને બહુ જ મજા આવી. જે એન્જોય કર્યો ને અમારા બ્લોગમાં બસ એ તમને બતાવીશું. અમારું બોલવાનું વાતચીત ઓછી હશે પણ અહીંયા જે અમે ફંક્શન એન્જોય કર્યા ને એ તમને બતાવીશું. બહુ જ મસ્ત હશે. તમે ખુશ થઈ જશો અને બહુ જ સરસ ફંક્શન હતું. આજે બ્રેકફાસ્ટમાં છે શું છે ભૈયા? મિક્સ પાપડી. ગુજરાતી ભાઈ ગાડી લેવા કે સામાન નાખો. અચાર દહીં. સૂકી ભાજી. બીજોનો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી ઉઠી ગઈ. ભૂત આવ્યું હતું રાતે કે જતું રહ્યું? હે નતું આવ્યું ને પછી હુઈ ગયું તું? હે કોના ભેગો હુઈ ગયો તો? હે એટલે બીક ના લાગી રાતે નહીં? ચલો ફાઇનલી હવે ગાડી લોડ થઈ ગઈ છે અમારી. 1 2 જઈ રહ્યા છે બોમ્બે. આ 3 આજ મુંબઈ દર્શન માટે જઈ રહ્યા છીએ. હા બોલો પટેલ. હા તો આજ એક્સપ્લોર કરવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા, એલિફન્ટા કેવ્સ અને નરીમન પોઈન્ટ. ઓકે હા હવે જોઈએ કેટલે સુધી પહોંચીએ છે. ચલો હા સીધુની ટ્રાવેલ્સ છે બીજાને ખબર નહીં. ચલો આ છેલ્લો વ્યૂ અહીંયાનો રિસોર્ટનો. ચલો અમારી સવારી ચાલુ થઈ ગઈ છે આજે બોમ્બે ટૂર. અત્યારે થોડી વારમાં અટલ બ્રિજ આવી જશે. હા જે ભારતનો સૌથી લાંબો બ્રિજ છે. 21.8 કિલોમીટર લાંબો છે. જે સ્ટીલ ડેકમાં બનેલો છે. વેલકમ ટુ અટલ બ્રિજ.
છીએ અમે અને બસ આ ઇન્ડિયા ગેટ આગળ જ આ ગાડીઓ બધી પાર્ક કરી દીધી છે અને હવે બતાવીશ તમને આજે ઇન્ડિયા ગેટ હોટલ તાજ અને ક્યાં ક્યાં જઈ આ છે અમારું ગ્રુપ આજે બસ અહીંયા બે ભાભી છોટા બચ્ચા મમ્મી ને હજુ તો ભાભી વઢે રણ કાના અહીંયા આચવવું પડે નહીં તો બસ અમે અહીંયા ઇન્ડિયા ગેટ જોવા જઈ રહ્યા છીએ એમાં ફેમિલી બધું ભાઈ ભાભી અને જીજુ ને દીદી બધા નાના બચ્ચા બધા નહીં જય હા છે મજા આવશે આજે કાંઈક અલગ જ તમને જોવા મળશે આખું વ્લોગમાં. હા તો બસ જેમ જેમ આગળ જઈશું એમ તમને બતાવતા જઈશું. ઓબેરોય હોટલ તાજ હોટલ આવો ના મેડમ ઇધર. આ છે ગેટવે ઓફ ઇન્ડિયા અમારું ફેમિલી બધું બસ અહીંયા અમે આવ્યા છીએ ફોટોશૂટ ચાલુ છે ચલો બોટિંગ માટે પહોંચી ગયા છીએ બોટિંગ કરવાના છીએ આજે જીજુ ચોરાયો ચોરાયો જીજુ ચોરાયો आजा 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 ओ आजा આ છે એલિફન્ટા ગુફા ને આજે બંધ છે એટલા માટે પણ આ એરિયો એલિફન્ટાનું નામ એલિફન્ટા પડ્યું એના માટે હતું કે જ્યારે પોર્ટુગીઝો પહેલી વાર આવ્યા હતા અહીંયા મુંબઈ ત્યારે એ આ ટાપુ પર ઉતર્યા ત્યારે એને એલિફન્ટ જેવું સ્ટ્રક્ચર દેખાયું હતું ત્યારે એને એલિફન્ટા નામ પડ્યું કારણ કે આ ટાપુનું નામ અલગ જ છે બીજું જ હતું પણ એલિફન્ટા નામ એના ઉપર જ પડ્યું હતું પોર્ટુગીઝોને પાડ્યું છે અને અહીંયા કને 7 કેવ છે અને સોરી 5 કેવ છે ત્યાં અલગ અલગ બધી કેવ બનાવેલી છે અંદર આ કેટલો બધો કચરો છે દરિયામાં તો જુઓ બાપ હવે જશું એલિફન્ટા ગુફા તરફ હા વાહ મોટા માણની જેમ જો મણ કારો પેલું બાવેરો એનામાં
ગરમી લાગે રહી અમારે છોટે ઉસ્તાદને. શંખ તો જુઓ, અલગ અલગ કલેક્શન. શંખનું કેટલું બધું મસ્ત છે. કેટલું સારું છે. સારું પર આખું ક્રિસ્ટલની દુકાન છે. પથ્થર ઉપર 800 એમ. યસ 800 નો ખાલી આટલું જ. હેલો, રાજમહલ હોટલમાં ખાવા જઈ રહ્યા છીએ. નહીં મીઠું? હા, અહીંયાની યાદગીરી રહે કે અમે એલિફન્ટા ગુફાની અંદર અમે ખાધું હતું એમ, એના માટે. ચલો, બોમ્બેમાં ઘણી વાર ખાશું. અહીંયાનો બી એકવાર લાવો લઈએ કેવું છે. પૂરી વેજ છે એટલે આવ્યા અમે. 150 वाला ही है 100 वाला ઓરિજિનલ क्रिस्टल. कोई भी आपको एक ये छोटा वाला ચલો, હવે અમે રિટર્ન થઈ ગયા છીએ. ફોટો ને બધું લઈ લઈએ તારે. હવે
ફોટો ટ્રાન્સફર થાય છે ટ્રાન્સફર બધા કરી લઈએ એટલે પછી એ મગજમાં ના રહે હવે એટલા બધા ફોટો તમે જોઈ શકો છો કેટલા બધા ફોટો પાડ્યા આજના આજના જ ખાલી કેટલા વિડીયો આજની બેસ્ટ પ્લેસ હા અને અનફોર્ચ્યુનેટલી જવા ના મળ્યો આપણે અંદર હવે પણ મજા આવી ગઈ સ્ટીલ મજા આવી ગઈ આજે એ ગયા ટ્રાવેલ્સમાં પાછા મજા પડી ગઈ આ બે ઢીંગલા જો મને ચલો હવે અમદાવાદ પહોંચી જઈએ આજનો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈશું આપણે બાય બાય ટેક કેર ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ઘરે બસ મુંબઈથી હમણાં જ કેટલા વાગ્યા 8:30 તો બસ અમે પહોંચી ગયા છીએ ઘરે તો ચલો અહીંયા જઈએ દાદા મજામાં જય ગુરુદેવ હો કાંઈ જ નહીં બધું બરાબર હે હવે જય ગુરુદેવ પપ્પા મજામાં બસ તમારા અવાજ બેહી ગયા બા મજામાં ભયું અહીંયા બીજું હોવે જય ગુરુદેવ મમ્મી જો હો બધા મજામાં ખાલી અવાજ બેહી ગયા હવે મારા દીકરાને કદીનું દૂધ પીવું છું ઘર જેવો ટેસ્ટ જ નતો હે કાના એને પપ્પાને જેમ એને ઘરનું જ ભાષે બીજે ક્યાંય નહીં પીવે હો ઈ. દહીં એને પપ્પા એમ જ હશે હું નહીં પીધું આટલા દીધું ના દૂધ મેં ચા નથી પીધી હવે બધાને ઘરનું જ ભાવે ચા નથી પીધી ટેસ્ટ જ ના હોય સુગર વગરનું આપણે જાતે મિલાઈને સુગર નાખી પીવાની તો બધા એવી રીતના જાતે જ પીવે હા દૂધમાં ને ચામાં સુગર ના હોય આપણે ખપે ને એટલી મિલાઈને પીવાની મીઠું બે આમ હોય ના જોતા જોતા હા. પાછો આ કપ મળી ગયું વાત તો. દહીં. બીજું મમ્મા શું કહે છે જોતા બીજું મમ્મા જીજુ. તો ચલો અહીંયા ફ્રેશ થઈ જઈએ કૃપા હા અવાજ બેહી ગયો પૂરેપૂરો કૃપાલો હા એ જ ને મજા આવી ગઈ કાને હવે કોટો ચડી ગયો મારા દીકરાનો હવે બીજા મળી ગયું કાને ને હાય કરો ગુડ મોર્નિંગ કરો મમ્માને હાય વળી કાર આવી નવી દીકરાની કાર આવી ગઈ દાદા આયા દાદાને કર દાદા આયા કાને એવું નહીં કરે બેટા દાદા જય ગુરુદેવ કરો કરો જય ગુરુદેવ જય ગુરુદેવ કર બેટા મળવાનું બેટા દાદુ જય ગુરુદેવ હું બાબા જઈને આવી જો કાર લઈ આવી દાદાને બતાવો કાર લઈ આવી કે આપણે નીચે રૂમમાં જશું કાર લઈને કે દાદાને કે તો ચલો અહીંયા ફ્રેશ થઈ જઈએ ફટાફટ અને પછી તમને બધાને મળીશું મમ્મી પણ અહીંયા આવી ગયા છે મમ્મી ગુરુદેવ બસ હવે ફ્રેશ થઈ જઈએ અમે પછી મળીશું થાક થોડો ઉતારીએ થેલા લગેજ બગેજ ખાલી કરીએ ધોઈએ ને કપડાં ફરી મેરેજમાં જવાનું છે તો ચલો મળીશું પછી